હે મારા ગુરુજી પધાર્યા મારે ઘેર, આનંદ મારે આંગણીએ. ગુરુજી પધાર્યા મારે ઘેર, આનંદ મારે આંગણીએ. મારે પૈસા હરીની મેર, આનંદ મારે આંગણીએ. હરિની મેર, આનંદ મારે આંગણીએ. વર્ષા વર્ષા મોતી રે તે, આનંદ મારે આંગણીએ. વરજા મોતી રે તે, આનંદ મારે આંગણીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. સદગુરુ કેવા હોય, સદગુરુનો મહિમા કેવો છે, સદગુરુ શું કરે, આપણે પરિપૂર્ણ જાણવું જોઈએ. કેમ? જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એક બાજુ કૌરવ ને એક બાજુ પાંડવોની સેના, યુદ્ધનું મેદાન તૈયારી થવાની અને વાતચીત ચાલુ થઈ કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ જોડે જેને જે માગવું હોય માગી લો. આ બધા માગવા નીકળ્યા, એમાં દુર્યોધને પહોંચ્યો. દુર્યોધન પહેલા જો ને તે ઓશિકા બેહી ગયો અને થોડી વાર પર અર્જુનજી ગયા તો અર્જુનજી પગ હતા ને ત્યાં બેઠા. ભગવાન પૂર નિંદ્રામાં હતા, કારણ કે આ તો કૃષ્ણ ખેલ કર્યા વગર રહે. ભરપૂર નિંદ્રાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ હોતા હતા અને બંને આઈને બેઠા અને ભગવાન અચાનક બેઠા થયા. અચાનક બેઠા થયા પહેલા કોણ દેખાય? પહેલા પગમાં બેઠો ને પહેલો દેખાય, માથાવાળો દેખાય. જોયું કે હા અર્જુન કેમ આવવું પડ્યું? એવામાં દુર્યોધન ઉભો થઈને બોલ્યો કે શાંતિ રાખો મહારાજ, પહેલો હું આવ્યો છું, પહેલો હું આવ્યો છું. કશો હતો નહીં દુર્યોધન ને કે તું પહેલો આવ્યો તો પહેલી તારી વાત કરી લે, અર્જુન ને બીજા નંબરે રાખશું. કારણ કે ભગવાનને ખબર હે કે મૂર્ખા માગી માગીને શું માગવાના? હે આ જગતની તમામ સંપત્તિ માગશે તો એક દાડો રહેવાની.
શું માગશો? જે માગવું એ માગી લો. ધન સંપત્તિ, પુત્ર પ્રાપ્તિ, ધન, આ જગતના જેટલી દેખાય આ સૃષ્ટિના સર્જનની અંદર જેટલી વસ્તુ તમે માગી લો, પણ અનાદિકાળ સુધી આ રહેવાની. એટલે ભગવાનને ખબર કે ઓનામાં પોટા ઢીલા છે, લોબુ માજી શું માગશે? એટલે બોલ ભગવાનને કે તારે શું કે મારી જોડે બે વસ્તુ, એક બાજુ મારી નારાયણી સેના છે અને એક બાજુ હું એકલો છું. અને એ બી તમને વચન આલું છું કે હું એકલો છું, પણ હું યુદ્ધના મેદાનમાં હથિયાર ઉપાડીશ. હવે દુર્યોધન બોલ, તારે નારાયણી સેના લેવી છે કે મને લેવો છે? દુર્યોધન કે વિચારમાં પડી ગયો કે હવે કરું તો શું કરું. પછી દુર્યોધન ધીમરી વિચાર કર્યો કે આ શસ્ત્ર લેવાનો નહીં તો મને માગીને કરવો છે શું મારે? એટલે એને આવી જાઓ અહીંયા આગળ. ખૂબ ધન્યવાદ, તમે પધારે, અમને આનંદ થયો. એમને વાયર બાયર જે જોતા એ આપો છો. આવી જાઓ ભાઈ. એટલે વાયર આપી દેજો એમને. વાંધો નહીં, એટલે બેજો તો વાંધો નહીં. હવે તમે તૈયારી કરો. એટલે ભગવાનને જેને એને દુર્યોધન કે તમે મને નારાયણી સેના આપી દો. અર્જુન કે મારે તો ભગવાન તમે પોતે જોઈએ. હવે વિચાર કરવાનો. ભગવાને ધીમરીને અર્જુનજીને પૂછ્યું કે હે અર્જુન, આ મારી નારાયણી સેના આ દુનિયાને ઝુકાવી નાખાય એવી છે, તો તે એ ના માગીને મને માગ્યોનું કારણ શું? જો અર્જુનજી ચાતક હતા, જાગેલા હતા, એમને ધીમરીને કીધું ભગવાન, આ રણ મેદાનની અંદર આ યુદ્ધમાં હજારો ઘોડા છે, હજારો હાથી છે, તરવારો છે, ભાલા છે, અનેક શસ્ત્રોથી યુદ્ધ થતું છે, પણ ઓની પારક શક્તિ વાળો જો મારી જોડે હશે તો મને યુદ્ધમાં હાર થવા દેશે. કેવો જોઈએ? પારક શક્તિ વાળો. અને એમને કીધું હે ભગવાન, તમારાથી મોટો મને કોઈ પારક શક્તિ વાળો દેખાતો અને આવડા મોટા કુરુક્ષેત્ર મેદાનની અંદર મને આ રણમાં કોઈ ભૂલો પડવા દેશે નહીં. એટલે ભગવાન કહે છે કે મારે તો તમે જોઈએ. અને શું માગ્યું? એકલા કૃષ્ણ ભગવાનને માગ્યા. હવે વિચાર કરવાનો, ભગવાનને માગ્યા. હે, હવે ભગવાને પણ જોયું. તમે વિચાર કરજો, ગુરુ મહારાજ જ્યારે તમને બોધ આલે છે, તમે બોધ લવશો, સદગુરુ અંતરથી તમને એવા આશીર્વાદ આલે છે. શું કે સદગુરુ? કે હું તારું કોઈ દાડા અહિત કરીશ. ગમે તેવા સંજોગ હશે, ગમે તેવી પરિસ્થિતિ હશે, પણ હું તારું અહિત કરીશ નહીં. આ ગુરુનો મહિમા સાહેબ. ગમે એટલી આપણી ભૂલો થાય પણ ગુરુ આપણું કોઈ ખોટું લગાડે નહીં. એટલે વિચાર આપણે એવો કરવાનો. ભગવાનને અર્જુનજી પૂછ્યું, એમાં એક વાત મને વચ્ચે યાદ આવી ગઈ. આપણા કાલિદાસ મહારાજ ઘણી વાર આ ઉદાહરણ આલે છે કે એક સુથાર મહારાજ એમના ગુરુજીના ત્યાં જવામાં 15 મિનિટ 20 મિનિટ લેટ પડી ગયા. એટલે ગુરુ મહારાજે બધા સભામાં બોલીને આઈને પાછળ બેહી ગયા. ભજન થઈ ગયા, સત્સંગ થઈ ગયો. એટલે ગુરુજી બોલાયા એમના આગળ અને કીધું, મહારાજ સમાજ 20-25 મિનિટ સત્સંગમાં તમે લેટ પડ્યા. લો એમને જવાબ શું આલ્યો? હે, એમને જવાબ આલ્યો આપણને. એમને કીધું કે ગુરુજી, મારા ઘરે એક મહેમાન આયા હતા, એમને મૂકવા ગયો હતો. શું બોલ્યા? મારા ઘરે એક મહેમાન આયા હતા, એમને મૂકવા ગયો હતો. એટલે ગુરુજી કે ક્યારના આયા હતા? કે 22 વર્ષથી આયા હતા, પણ આજે મૂકી આવ્યો. તમે વિચાર કરો, આ ગુરુના મહિમાની અંદર કેટલી નિષ્ઠા છે. એકનો એક દીકરો એમનો દેહ વિલય થઈ ગયેલો હતો ને શમશાનમાં મૂકવા ગયા હતા. હવે શમશાનમાં મૂકવા ગયા હતા તો એમના ગુરુજી શું બોલ્યા? કે મહેમાન આયા હતા તો હું મૂકવા ગયો હતો. આ ગુણ હતા, મહેમાન હતા. કેટલી એને ગુરુ પ્રત્યે નિષ્ઠા હતી. આ જગતમાં બધા શું છે? મહેમાન છે, કોઈ કાયમ છે નહીં. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કીધું, હે અર્જુનજી, આ મહાયોગ, આ કેવો યોગ છે? આ કોઈ રમત ગમત નો યોગ છે
નહીં. આજે એવું નથી કે શાકભાજી લારી ઉપરથી ટોમેટો અને સફરજન લઈને આપણે ઘેર જઈને શાક બનાવીને ખાઈ લઈએ. યોગ છે આ ગુરુનો યોગ એટલો મહાન છે કે જો તમારા અંદર જેમ સ્વાતિ નક્ષત્રની અંદર માછલીના અંદર એક બૂંદ પડી જાય તો મોતી પાકે, અને એ જ બૂંદ જો સાપના મોઢામાં જતું રહે તો ઝેર થઈ જાય. એટલે આ યોગ પાછો ઝેર કહેવાય એવો છે. હા, નકર રાવણને ખબર હતી, એને રાવણને ખબર હતી કે આ બધું કોઈ સન ઉલડ્યો તો બાકી રાખ્યું કોઈ? એમ વિચાર આપણે કરવાનો. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને પૂછ્યું કે અર્જુનજી, આ યોગ કોને લાગે? હવે આપણે બધા બેઠા છીએ આ જગતમાં, અનાદિ માણસો અનાદિકાળથી બધા છે, પણ હવે આ યોગ લાગે કોણ? આપણને એમ કહીએ ને કે ભાઈ આ યોગ લેવા માટે મોણા થવું પડે. શું થવું પડે? મોણા. એટલે આપણે ઘણા એમ કે મોણા નહીં અમે. મેં કીધું શું અમે તો ના પાડીએ છીએ, પણ ઘણી વાર તમે બેઠા તો હપડા મળતું હોય છે. ઘણા એમ કે પેલો તો બરોબર પણ ભૂંડ જેવો છે. આ વાતો હપડા મળે ને કે પેલો બરોબર પણ કે બળદ જેવો છે, પેલો બરોબર કે પણ બરાબર છે, ભૂંડ જેવો કે અપલખણો હોય તો વાદળા જેવો કે, પણ આપણને જાનવર જેવા ક્યાંક નાખે, પણ ચાણા આપણને કે છે આપણો લખણ એવો છે. એટલે હવે આ બધું કાઢવા માટે ભગવાને શ્રી કૃષ્ણ અર્જુનજીનું કહે, હે અર્જુન, આ 10 પ્રકારના દોષ પહેલા મટાડો, પછી આ જ્ઞાન થાય. એમને એમ કોઈ આ સહેજે સહેજે થઈ જાય કે ભગવાન કયા દોષ? એક શરીરના 3 દોષ છે, ચોરી, જારી ને હિંસા. આ ધ્યાન રાખવાનું. આ શરીરથી થનારા 3 દોષ છે, ચોરી, જારી ને હિંસા. આપણા શરીરથી ચોરી કરીએ, આ જારી, વ્યભિચાર અને હિંસા પણ આ શરીરની મારઝૂડ કરીએ ને, એટલે ભગવાને કીધું પહેલા તો આ 4 દોષ શરીરના મટાડો. પછી ભગવાન કીધું વાણીના દોષ છે 4. આપણે બોલીએ છીએ ને એમાં દોષ છે, પણ આપણને આ વાતની ખબર પડે નહીં કે વાણીમાં ભગવાન શું દોષ છે. એ કે સૌથી પ્રથમ તો નિંદા કરવી. આપણે 24 કલાક શું કરીએ? અરે ટાઈમ મળ્યો નહીં, નવરા પડ્યા નહીં, ચોપડી ખોલી નહીં. એ કે કોણ? કે ફલાણા ભાઈ. જવા દો ને, એ તો હમણાં આમ હતું, તમને ખબર? વાપડો કોઈને કહેતો, અને બુનો તો એવું જ થાય. મેં આ દાખલો એટલા માટે બહેનોને કહું છું, અમારા અમદાવાદની વાત કરું, કઠલાલની કરતો, બાકી અમને કઠલાલમાં એને કીધું, કઠલાલ નહીં કરતો, અમદાવાદ નહીં કરતો. અમારા અમદાવાદમાં બહેનોને કેવું રોગ હોય ખબર? એક બેન બીજી બેનને વાત કરવા જાય ને તો વાત આખી કરે મોડી, અને પછી શું કે ખબર? આ વાત તું કોઈને કહે ને તો તાર મારા ભાઈની સોગન. આ વાત તું કોઈ કહે તો મારા ભાઈની સોગન. એટલે પેલી કોઈને ના કહું મોડી, હું કોઈને કહેતી છું કે પાછી ઉઠ અને બીજી જોડે જઈ બેહ, પાછી બધી વાત કરે, અને એ પાછું કે જો કોઈના વાત કરી તો તને મારા ભાઈની સોગન. આ વાત હવારમાં આખું ગોમ જોડતું હોય. હવારમાં ઉઠે તો આખા ગોમને વાતની ખબર પડે. હવે ભાઈ ચોય છે અને શું થયું કોઈ ખબર હોય નહીં. એટલે આ નિંદા કરવી. પછી ગુરુજી કહે છે, અર્જુનજી નિંદા કરનારા. અને બીજું, આ દુનિયાની અંદર એક નિંદા કરનાર વ્યક્તિ કોઈ દાડા જ્ઞાન પ્રાપ્ત કરી શકે નહીં. પછી બીજું વાક ચાતુર્યતા. વાક ચાતુર્યતા, કઠોર વાક્ય. આજે હું શું પ્રેમથી ભજન કરવા આવ્યા, ભજન કરીએ, પણ કોઈને ઠેસ પહોંચે એવી વાત કરાય નહીં. ગમે તે ધર્મનો હોય, આપણે કોઈ ચિંતા નહીં, બધા ધર્મો ઠેકાણા જવા માટે મહેનત કરે છે, અને કોઈને દુઃખ લગાડે એવી વાત કરાય નહીં. તાણે તો મોણસ ઠરેલો કહેવાય, તાણે ઠરેલો કહેવાય. પછી મહારાજ ગુરુ ભગવાને કીધું કે કઠોર વાક્ય નહીં, નિંદા નહીં કરવાની. અને વાક ચાતુર્યતા. વાક ચાતુર્યતા કોને કે મેઠી મેઠી વાત કરીને તમારા પોંછો કાઢલે તમને ખબર પડે. આવ બેહ અને વાત કરે, કોયા ભાઈ મહારાજ રખિયાલમાં તો તમારું નામ છે, ગરીબોના બેલી છો તમે, તો બાપા તારા હાર છો, તમારા આધારે તો આખી દુનિયા ચાલે. આમ કઈ કઈ પંપ મારી અને કોયા ભાઈ જોડે ધીમરીને કે મારી જરૂર છે 500,000 હાલો, એટલે કોયા ભાઈ તો પહેલાથી ચડાવ બેહારેલા હોય. આ વાઘ ચાતુર્યથી લોકો પૈસા તમારા જોડે, એ પણ ખરાબ છે, સારું નહીં. એટલે ભગવાન કહે છે કઠોર વાક્ય, નિંદા કરે, વાઘ ચાતુર્યતા, આ લક્ષણોથી દૂર થાવ. પછી મનનો કીધું કે મનની ચંચળતા. મનના 3 દોષ છે, ચંચળતા, મનની બુદ્ધિ ને અસ્થિરતા.
આપણે વિચાર કરો તારે આયા છીએ ભજનમાં, પણ ભજનમાં આયા હોય અને ઓય આગળ હોમો તાર ના જોડ્યો હોય તો મારી વાત બેહ ખરી. એ આપણા દંતાળ લઈને ખેતરમાં જ્યાં અને ખેતરમાં પહેરવાનું ચાલુ કર્યું અને પહેણીને આ એક હોલની અંદર કચરો ભરાઈ જાય તો એ ચાહનું શું થાય? 3 દાડે 4 દાડે જુઓ તો પેલા 3 ઉજી જાય, પણ જેમાં કચરો ભરાઈ ગયો હોય તો ઉજ્યો ના હોય. પછી પેલાને ખબર પડે કે ઓના 10 મિનિટે ચેક કરવો પડે કે એક ભાઈ મને કે આ દંતાળને ઉપાડ્યું છે મેલું છે, મેં કીધું એમને ખબર પડે કોણ બરાબર છે કે નહીં, પાછું જાય છે કે નહીં. એટલે દરેક મહાપુરુષો તમને ચેક કરો 15 દાડે મહિને ભજનમાં રહેશે કે નહીં. એટલે વાક છે. પછી ભગવાન અર્જુનજી સુંદર એક વાત કરી કે ભગવાન કદાચ કોઈ બુદ્ધિનો હાવ કાંડો હોય, મગજનો અસ્થિર હોય, કદાચ એવા માણસનું શું થશે કે ભજન ના કરીએ કે કશું ના કરીએ તો મન બુદ્ધિનો ઓછો હોય તો ભગવાન એના માટે કોઈ ઉપાય નહીં. ત્યારે ભગવાન બોલ્યા યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાની ભવતી ભારત અભ્યુદાનમ તદાત્મ સજામ્ય અહમ. ભગવાન કહે છે હે અર્જુન, આવા માણસો માટે હું યુગે યુગ જન્મ લઉં છું. જેને બુદ્ધિ ના હોય ને ચિંતા કરવાની જરૂર, એના માટે યુગે યુગ જન્મ લઉં છું. એટલે એવું નહીં સમજવાનું કે પેલો જે મોરલી વાળો કોનુડો બધું ધોતિયું પીતંબર પહેર્યા એ આવે જરૂરી, પણ કોઈ સંત મહાપુરુષના કોઈ એવા સદગુરુના હૃદય કમળમાં ઉગી અને પરમાત્મા બોલતો હોય, બીજું હોય નહીં. કેમ કે એના સિવાય બીજું કોઈ છે? એવી રીતે મહાપુરુષોએ કીધું કે આ જગતની અંદર આપણે રાત દાડો ભજન કરીએ, સત્સંગ કરીએ અને આપણે ખોળીએ છે કોને? સતને, કે પરમાત્માને ખોળવો છે. હવે પરમાત્માને આપણે ખોળવા નીકળે, પરમાત્મા સત કયો. પછી આપણે દરેક ધારાઓ નીકળે. એક જગ્યાએ 4 રસ્તા ઉપર મારા જેવો ભાઈ બેઠેલો, 4 રસ્તા ઉપર, અને એક ભાઈ આયા કે ભાઈ મારે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જવું છે. એટલે પેલા કે સીધા જતા રહો, એટલે ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાય પહોંચી જાઓ. બીજો આવ્યો કે મારે રાધા કૃષ્ણમાં જવું છે. એ કે તમે આ જમણા હાથની ગલીથી સીધા રસ્તા જતા રહો, રાધા કૃષ્ણમાં પહોંચી જશો. ત્રીજો આવ્યો કે મહારાજ કે હા મારે તો કે કબીર પંથમાં જવું છે, કે ચિંતા કરશો નહીં, હા સીધા જો તો કબીર સાહેબ નું પંથ છે. ત્રીજો આવ્યો મને કે મહારાજ કે અમારે નિર્વાતમાં જવું છે. મેં કીધું તમે ટેકરા ચડી જાઓ, તમારું જ્ઞાન ઊંચું છે, તમે ટેકરા ચડી જાઓ. આ બધા ચોજ્યા સંપ્રદાયમાં જ્યાં, બધા ચોજ્યા પંથમાં જ્યાં. હવે તમારે વિચાર કરવાનો, 2 મહિના 3 મહિના બધા ભજન કરીને નીકળે. હવે પેલો બેઠો હોય અને આમથી આવે અને તિલક ઉપરથી ખબર પડે કે અચ્છી સંસ્થાના છે, પછી કહેવાનું રે એ એની સંસ્થામાં જાય. પછી કબીર હોય, કબીરની ટોપી હોય એટલે એ બાજુ જાય. નિરાત વાળા આવે તો કે એની વાત કરતા હોય એ પંથમાં જાય. આ બધા હવોની ધારણામાં ફિટ થઈ જાય. શેમાં થઈ જાય? ધારણામાં ફિટ થઈ જાય. જેવી તમને ધારણા આલો હવે તમે ફિટ થઈ જાઓ. પછી પેલા બધા એક દાડો ભેગા થઈને આયા, પેલા બોકડા ઉપર બેહીને જોડે કે ભાઈ એક વાત અમે તને પૂછવા આયા. કે બોલ ને. કે હું સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવું છું, પેલો કે હું રાધા સ્વામીમાંથી આવું છું, પેલો કે હું કબીર સાહેબમાં આવું છું, પેલો કે હું નિરોતમાંથી આવું છું. બરોબર, કે વાંધો નહીં બોલો. એટલે કે તમે તમારે શું વિચાર છે? કે તમારો વિચાર તમે હોય ને કે તમારે ચોય નહીં કે મારે ચોય નહીં જવું, મારે ચોય નહીં જવું, હું જ્યાં છું એ બરોબર છું. એટલે એને પૂછવામાં આવ્યું કે કારણ શું? એને એક શબ્દ એવો કીધો કે દરેક સંપ્રદાયમાં સત છે. ધ્યાન રાખજો, દરેક સંપ્રદાયમાં સત છે, પણ સતની અંદર કોઈ સંપ્રદાય, દરેક સંપ્રદાયમાં સત છે ના નથી, પણ જે સત છે એમાં કોઈ સંપ્રદાય છે નહીં. એટલે અહીંયા આગળ કાલિદાસ મહારાજે પણ કીધું કે હજારો માણસો આની અંદર ખૂબ મહેનત કરે, પણ જ્યાં સુધી આ બોધનો હાચો રંગ ના લાગે ને તો સુધી મેળ પડે. મેં હમણાં એક જગ્યાએ ભજનમાં ગયો, એટલે મેં બધાને પૂછ્યું, મેં કીધું તમે બધા બોધ લીધેલો? એટલે કે હા બધા લીધો. હારું, મેં કીધું બધાને બોધ યાદ છે? એટલે બધા કે અમને યાદ છે. મેં કીધું હારું, વિચાર કરો, તમે ઘાટ નિંદ્રામાં હુઈ ગયા, લોબી ચાદર ઓઢીને હુઈ ગયા અને એવી ઊંઘ આવી ગઈ, પછી તમને બોધ યાદ રહેશે ખરો?
બોધ યાદ રહે એ કે ના રહે. હવે આ જે વસ્તુ યાદ નહીં રહેતી તમારું કોમમાં લાગશે. સંત એવો બોધ આલે કે ત્રણે કાળમાં તમારાથી જુદો પડે, તમારામાંથી જુદો ના પડે એને બોધ કહેવાય. હે આપણને લાગે મહારાજ હવે તમારા વિચાર હોય એવો કરવાનો. તમે સતને ઓળખવા નીકળ્યા, જાગ્રતમાં આખા જગતને તમે જોઈ લીધું, જગતને જોવો, પછી સપનું આવે ને એટલે આ બધું બંધ થાય નવું ચાલુ થાય. એમાં કોઈ દ્વારકાએ જાય ને ઘણા તો ઝઘડો થઈ જાય સપનામાં, ઘણા તો ઝઘડો થાય, ભજનો થાય, માગત ભઈ દાવ બધું થાય, પાછા અહીંથી ઘાટ નિંદ્રામાં જતા રહે અને હુઈ જાય. હવે તમે બધા આજથી નક્કી કરજો, તમે ઘાટ નિંદ્રામાં હુઈ ગયા હોય તો તમે સ્ત્રી છો, તમે પુરુષ છો, તમે ગુરુ છો, તમે ચેલા છો, તમે આ નાતીના છો, તમે આ નાતીના છો, કશું યાદ રહે ખરું? ચોજ્યું બધું, આ બધું જ્યું છો. હવે એ વખત કોણ રહેશે? તમે એકલા રહો છો, તમે એકલા રહો છો, બીજું કોઈ હોય નહીં. હવે તમે કેવા છો? તમે કેવા છો? હવે હું તમને ઉદાહરણ આપું. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં મોહનસિંહ મહારાજ એવું કીધું કે હે અર્જુન, કણ કણ ની અંદર હું છું, કણ કણમાં હું છું. તો બધી જગ્યાએ હું છું એવું કીધું કે બધી જગ્યાએ કૃષ્ણ છે એવું કીધું? બધી જગ્યાએ હું છું. તો લેબડામાં તમે શોખ નહીં હોય કે ના હોય? અને માઇકમાં હોય, અને આ પતરામાં હોય, અને આ વાજિંતરમાં હોય કે ના હોય? હવે તમે કઈ રીતે છો એ ખબર હોવી. આ ખબર ના પડે તો 1,00,000 મંજીરો તોડી નાખો તોય મેળ પડે. કાલિદાસ મહારાજ આપણને પણ સુંદર ભજનમાં કીધું, સર્વે માહી સદા રમે જેનો ભેદ કોઈ નહીં પાયા. મહાપુરુષે સુંદર વાત કરી કે સર્વેમાં સદા રમે જેનો ભેદ કોઈ નહીં, વગર ઓખે દેખાયું અમને ફંદમાં નથી. હવે આ વાતનો ઉકેલ તો કરવો પડે. સર્વેમાં સદા રમ્યા તો આ બધી કણ કણની વસ્તુમાં ભગવાન કૃષ્ણએ કીધું હું છું, કણ કણમાં હું છું. તો કાલિદાસ મહારાજે પણ ભજનમાં કીધું સર્વેમાં હું છું. હવે આ બધામાં વિચાર કરવાનો, જો બરાબર ધ્યાનથી સાંભળજો. આ તબલો, આ શું છે? તબલો. હવે તબલામાં તમે છો એ તમને ગુરુ સિવાય ખબર પડે ખરી? તમારા ગુરુ જો સમર્થ મળી જાય, આપણા ગુરુ મહારાજો સમર્થ હોય તો તબલામાં તમારો દેદાર થાય ને થાય. હવે તમારો તબલામાં દેદાર કઈ રીતે થાય? ઝાડમાં કઈ રીતે થાય? પાડમાં કઈ રીતે થાય? હે હવે અહીં આગળ બહુ શાંતિથી સમજવાનું. બોધ તો બહુ લેવલ વાળો છે, પણ એક વાત તમને ઈશારો કરી દઉં. આ થોંભલો છે, એવું થોંભલો બોલે તમે બોલો? આપણે એમ કહીએ કે થોભલો ના બોલે, હું બોલું, બરોબર?
હારું આ થોભલો છે એ અસ્તિત્વ થોભલાને જાહેર કરવાની જરૂર છે કે સજ? હારું લેબડાને આવું જાહેરાત કરવાની જરૂર છે હું શું કે સજ? હે આ મટા ખરું? હારું આ પતરાંત અને એક વસ્તુ સમજી લો, જે સહે કોઈ દાડ મટા અને જે હોય કોઈ દાડ રે. આ વસ્તુ વિચાર કરવાનું કે આ પત્ર એમ કે હું પત્ર, આ થોભલો હું બોલે અને લેબડો હું બોલે. હવે મને તમે પૂછો કોણ છો તો હું કહું હું ભગવાન દા, અને તમને કહેવામાં આવે તો હું દિનેશભાઈ અને હું રાધાબેન. હવે હું આગળ વિચાર કરવાનો તમારે વિચાર કરવાનો. જો દિનેશભાઈ વસ્તુ તમારી લક્ષણામાં આવશે તો ફેરો ફોગટમાં જશે. ભગવાન દા એવો શબ્દ લક્ષણામાં આવશે તો ફેરો ફોગટમાં જશે. તમારી લક્ષણામાં હું આપવું જોઈએ? હે હું શું? તમારી લક્ષણામાં હું આપવું જોઈએ? હું શું? અને જો આ લક્ષણામાં આવે તો બીજો રે ખરો? આ તોબલામાં તમે કઈ રીતે છો તમને દેખાતું નહીં એટલે ગુરુ દ્રષ્ટિ આલે. ગુરુ શું આલે? દ્રષ્ટિ આલે કે આ થોભલામાં તું કઈ રીતે છે. ગુરુ દ્રષ્ટિ આલે તમને ખબર પડી જાય કે આ થોભલામાં હું. એક ભાઈ મને કે એવું છે, મેં કીધું જુઓ આ એક બેન હતો ઘરમાં હતો અને ભાઈ હતા બહાર હતા, એટલે વચ્ચે દરવાજો બંધ કરેલો. દરવાજો બંધ હતો એટલે પતિ પત્ની હતો એટલે બેને અંદરથી બૂમ મારી કે કોણ? બેનને બૂમ મારી કે કોણ? એટલે પેલા ભાઈ કે હું. કોણ કીધું? એટલે કે હું. અને આ ભાઈ એમ કીધું કે અંદર કોણ? એટલે પેલી બેન કે હું. અંદર કોણ? કે હું. તો અંદર ને બહાર કોણ છે? હે એ તો અંદર ને બાર એક તાર 52 બારો દે. કોડી કોડી સગડા મર્યા મથી. કોડી કોડી સગડા મર્યા મથી. એ તો હતું પોતાની પાવન છે. પડ્યો ખબર? આ બધું સમજણમાં નહીં હોય ને એટલે ઝઘડો પડ્યો છે. એક જણો મને કે મહારાજ આ ભાઈ સ્વામિનારાયણનો વિરોધ કરે છે, એક કે માતાનો વિરોધ કરે છે, એક કે મહાદેવનો વિરોધ કરે, કે એક વનો વિરોધ કરે. મેં કીધું કરવા દે, હજુ એ ઊંઘમાં છે, હજુ જાજ્યો. એક ભાઈ મને કે તમે જાજ્યા છો તો કેવી રીતે જકો? મેં કીધું હોય બેહી જા મારી હંગાત. મને કે બોલો મહારાજ. મેં કીધું હું સ્વામિનારાયણ, હું સ્વામિનારાયણ, હું કૃષ્ણ, હું કાલિદાસ, હું રાધાબા, હું શિવ, હું બ્રહ્મા, હું વિષ્ણુ, હવે હું આકાશ, હું પૃથ્વી, હું ચંદ્ર, હું પવન અને હું અગ્નિ અને હું જળ. આ બધું કોણ છે? આ બધું કોણ છે? હું છું ને. હે પણ તમે શું કહો છો કે આપણે એના જેવું ચમ નહીં થતું? આ તમારો ડખો છે. પણ ઓને સમજી લેવાનું, જો સુધી આવું ના થાય ને ડખો હોય તો એમ સમજી લેવાનું જો ગુરુની વાંક મળી. જેમ કે ઓની અંદર જે પદ છે ને એ ન્યારું છે. પદ છે એ ન્યારું છે. એના થોભલાથી કોઈ લેવા દેવા છે નહીં. હવે હું અત્યારે તમારા સામે શબ્દ બોલ્યો કે હું ભગવાન દાસ, હું ભગવાન દાસ. હવે જે હું છે એ ભગવાનદાય બની જાય છે અને જે હું છે એ લેબડો બની જાય છે અને જે હું છે એ ધરતી એ બની જાય છે અને હું છે અગ્નિ બની જાય. તો તમે હું મને કોઈ પૂછે તમે ભગવાન દા કહું તો હું શું કહું? હું. સારું, હવે આપણો આગળ લોચો ચો પડે છે કે મહારાજ આ વાત સાચી છે એવી રીતે. તમે બધા બૌદ્ધિક છો, તમે મોટા ભાગના બૌદ્ધિક છો. ગુરુના ચરણમાં જ્યાં એટલે ગુરુજીને ખબર પડે કે ઓના પોતાના સ્વરૂપની ખબર પડતી
એટલે ગુરુજી કે તારા જન્મ મરણ થાય તન મૂકી દે મારા પગમાં. એટલે તમે તન આલી દીધું. પછી કે આ 14 લોકનો વિચાર કરનારું મન મારા ચરણે મૂકી દે, તમે મૂકી દીધું. પછી તમને એમ કે આવાગમન કરવા વાળો જીવ કે છે જેને ધન કે મારા ચરણે મૂકી દે. હારું, આ બધું મૂકી દીધું. હે, હવે અત્યારે આપણને વિચાર આવે કે આ બધું મૂકી દીધું, પછી ગુરુજી આપણને કહે છે કે હવે ચમનું છે, આ મૂકનારો કોણ છે? તો શું કહો તમે? તમે કોક તો કહો ને, આ બધું મૂકનારો તું કોણ છે? તો તમે શું કહો? હું છું. પણ આ વાણીનો વિષય છે, બરાબર સમજો, વાણીનો વિષય છે. જેમ કે વાણીમાં આવે તો વણસી જાય, વાણીમાં આવે તો વણસી જાય. આ નિરંત મહારાજે કીધું નિર્વાણી પદ છે એ સાચું છે. આ વાણીમાં આવે એવું છે નહીં. એટલે ગુરુજીને મુક્તો આપણે કીધું કે આ બધું મૂકીને પછી હું રહી ગયો. હવે આ વાત તમને પરિપૂર્ણ રીતે સમજાય તો એના શરીરથી કોઈ લાગો છે ખરો? હે, આ શરીર છે પદાર્થ કહેવાય, શરીર છે પદાર્થ, અને બોલે પદ છે, બોલે પદ છે. હવે આ બધામાં જે દેખાય છે એ પદ દેખાય એને ગુરુની દ્રષ્ટિ કહેવાય. પદ દેખાય ને ગુરુને, અને શરીર દેખાય કાળું ધોળું, ઊંચું નીચું, મોટું નાનું, જાડું પાતળું, આ બધું દેખાય કચરો છે. આ બધું દેખાય કચરો છે. એક માટીના 18 જાતના માટલા બનાવેલા હોય કે તાવડીઓ બનાવ્યા હોય, પણ જેને માટી દેખાઈ જી એના આ બધી વસ્તુથી કોઈ મતલબ છે? કેમ કે તમારું પદ એવું છે, તમારું પદ એવું છે. એક જણો મને હમણાં કે મહારાજ, મેં કીધું હા, એક ભાઈને એપેન્ડિક્સ કિડનીમાં તકલીફ થી તો ઓપરેશન કરવા લઈ ગયા. ઓપરેશન કરવા દવાખાનામાં લઈ ગયા ને એટલે ડોક્ટર કીધું આવી જાઓ અંદર. અંદર બોલાયા દિનેશભાઈ કે ટેસર ઉપર ઊંધા હોઈ જાઓ. એટલે કે ઊંધા? કે હા ઊંધા. કે અરે બધા ઓપરેશન કરે સીધા ઊંઘાડ, અને આ તમે કોઈને મારો કલ્પના દોર ફગાયા. બે આંખો ખુલ્લો રાશિન કલમથી લખ્યું છે. આ ધ્યાન રાખવાનું, કઈ લખ્યું છે ગુરુના શબ્દો મર્મવાળા હતા. અહીંયા ગુરુજી શબ્દ હું લખ્યો, કોઈનો નહીં હું, કોઈનો નહીં હું, કોઈને મારું કલ્પના દૂર, હું શું કેવો કોઈ ન જાણે, હું શું કેવો કોઈ ન જાણે, કોઈ ગમ નહીં પાયા. તો કાલિદાસ મહારાજ એમને પોતાની વાત કરે, કાલિદાસ ને ના, હું શું કેવો, હારું આ થોભલામાં હું શું ને એ કેવો છે. અહીં કાલિદાસ મહારાજે ચોટ મારી કે હું શું કેવો કોઈ ન જાણે. આ બધા દુનિયાના માણસો નો લઈને બિહારીને એમ કહો કે હું થોભલામાં છું, બધાની વાંસો પડતે બંધ થઈ જાય કે મહારાજ આ વાંસી અમને કોઈ આમાં હું દેખાયો નહીં. આ તો સમૃદ્ધ ગુરુ હોય. કાલિદાસ મહારાજે ભજનમાં લીધું કે હું છું કેવો કોઈ ન જાણે, કોઈ ગમ નહીં પાયા. પછી ગુરુજી શું કીધું કે હું કેવો છું? હે, આ પૂર્ણ રૂપ હું જપો અનલ ફકીરી કમાયાજી.
બાબાને પણ સાંભળીએ, સમયના અભાવના પ્રમાણે આગળ વધીએ. હવે અહીં આગળ વિચાર કરવાનો. ભગવાન વશિષ્ઠ જો આ જ્ઞાનની પારાકાષ્ઠા છે. આ જ્ઞાન 60,000 વર્ષ તપ કરો ને તોય પ્રાપ્ત ના થાય એવું આ જ્ઞાન ગુરુએ તમને સહેજે સહેજે આપી દીધું છે. કોઈ તમારા જોડેથી હથેલી લેવાનો વિચાર કર્યો પણ ગુરુએ પોતાના સમજ્યા, મારા સમજીને જ્ઞાન આલ્યું છે. ભલે એને ગમે તે હોય, શિષ્ય ગમે હોય, પણ ગુરુ કોઈ દાડો એવું કરે, ગુરુ કે બધા મારા છે એટલે હું એને સાચી વાત બતાવું, એનો અહિત ના થાય. ગુરુજી કોઈ દાડો આપણું અહિત કરે નહીં. એટલે ગુરુ મહારાજે કીધું, વશિષ્ઠ મુનિ બેઠા, રામચંદ્ર ભગવાનજી બેઠા. ભગવાન રામચંદ્ર 14 વર્ષ વનમાં જઈને આયા ને તે મગજ પેલું થઈ ગયેલું કે ગુરુજી મારા રાજપાટ જોતો નથી અને મારા રાજ કરવું નથી. એટલે વશિષ્ઠ મુનિને ખબર પડી કે હજુ મને પૂરી ખબર પડી. જેમ કે વશિષ્ઠને ખબર છે કે હું રાજે નહીં અને હું પાટે નહીં, અને આ કરસ એની ભ્રાંતિ છે. આ કરસ એવી એની ભ્રાંતિ છે. કોક કેમ કે હું આમ કરું છું તેમ કરું છું તો એની ભ્રાંતિ છે, એને તો કોઈ ખબર છે નહીં. એટલે વશિષ્ઠ મુનિ કીધું કે રામ તું ચિંતા કરે નહીં, તું બોધ લઈ લે. અને જ્યારે ગુરુજી બોધ આલ્યો, ગુરુજી વશિષ્ઠ મુનિ રામચંદ્રને બોધ આલ્યો, ત્યારે રામચંદ્રને છેલ્લે ભગવાને કીધું વશિષ્ઠ મુનિ કે હે રામ, 3 કાળમાં જગત સહજ નહીં. આ જગત 3 કાળમાં સહ નહીં. હવે તમારે વિચારવાનું. એવું રામે વિચાર્યું. રામ ધીમે રહીને તરત તર્ક લડાયો. મહારાજ તમે કહો જગત નહીં, મને દેખાય છે એનું શું? તમે કહો નહીં તો મને લેબડો દેખાય, કુલર દેખાય, અમારા મોહનસિંહ મહારાજ દેખાય, બધું દેખાય છે એનું. એટલે ભગવાને કીધું વશિષ્ઠ મુનિ તને તો સુધી દેખાય જો સુધી તને તારી ખબર નહીં પડે તો સુધી. જે દાડ તને તારી ખબર પડશે એ દાડો આ બધું દેખાતું બંધ થઈ જાય છે. એટલે રામને વશિષ્ઠ મુનિ કીધું કે કઈ રીતે? એટલે રામ વશિષ્ઠ મુનિ જોડે હોનાનું કડું હતું. એટલે હોનાનું કડું વશિષ્ઠ મુનિ રામચંદ્ર ભગવાનના હાથમાં આવ્યું કે આ શું છે? કે કડું છે. પછી કે હજુ સૂક્ષ્મ તારી બુદ્ધિ દોડાય. રામને કે તું મહેનત કર. રામચંદ્ર ભગવાન કે મહારાજ હવે વધારે મહેનત કરીને તો હોનું છે, કે હોનું છે ને કડું છે, કે કડું મને દેખાય છે ને હોનું છે. પછી આ 2 ભાગ થયા ના થયા? એટલે વશિષ્ઠ મને ધીમરીને બોલ્યા કે એક કામ કર રામચંદ્ર, 2 તો સજ ને, તો એક તું રાખ ને એક મને આપી દે. આ કડું તું રાખ અને હોનું હોનું. અને રામને ચમકારો તો કે ગુરુજી આ હોનું આલુ તો કડું રહેતું, હોનું આલુ તો કડું રે ખરું એમ આ ગુરુજી શું કહે છે જોજો, બરાબર સાંભળજો. અહીંયા આગળ ગુરુજી બોધ કર્યું ત્યારે આપણને સુંદર રીતે આ વાત સમજાવો. પણ આપણું શું હોય છે ખબર? પાઇપલાઇન બીજે દોડતી હોય, ઘડો ઊંધો હોય ને સીધો ના હોય હરખું ભરાય. કારણ કે ગુરુજી બોધ કર્યું પણ અડધું સમજણું નહીં, પણ આપણી સુરતા ના હોય. જો સુધી શબ્દ સુરતાનો મેળાપ ના થાય તો લક્ષણાવર્તી ના પકડાય, અને લક્ષણાવર્તી ના પકડાય તો વાત સમજાય. જો ગુરુજી શબ્દ ઉઠાવે, ગુરુજીનો શબ્દ ને તમારી સુરતા, આ શબ્દ ને સુરતાનો લગન થઈ જાય ને ત્યારે લક્ષ પકડાય. નકર લક્ષ પકડાય કેવી રીતે? કે નાનો છોકરો બેઠો હોય, એને આકાશમાં ચોંદો બતાવવો હોય તો આપણે કે જોઈ લે આકાશમાં, આમ ઉભો કે એ જોઈ લે આકાશમાં. હવે એને આકાશ શું જ ખબર નહીં. પછી એને તમારે કહેવું પડે કે ઉપર જો બધો ફેદા જડા, પણ એને આપણે લક્ષણા ઓગણી આલીએ, ઓગણીથી બતાવીએ અને એમ કે જો પેલો ચંદ્ર માર્યો એટલે તમારો આમું પેલું જોવો, પછી ઓગળી આમું જોવો, જે બાજુ ઓગળી કરીને એ બાજુ પછી ચંદ્ર પકડાઈ ગયો, પછી ઓગળી અને બતાવનારો બે છૂટી જાય, ચંદ્ર પકડાઈ જાય. એમ ગુરુ તમને પકડાઈ દે તમારા સ્વરૂપને, અને તમારું સ્વરૂપ પકડાઈ ગયું પછી ગુરુ ચેલો બે ના રહે. ગુરુજી ના રહે, ચેલો ના. આપણા તો ભાવથી ગુરુના મૂર્તિની બલિહારીથી ઘાટે પાણી પીધું હોય એટલે પૂજન કરીએ. બાકી ગુરુના જ્ઞાનની અંદર બધું પૂરું થઈ જાય, કોઈ વધા. આપણા કાલિદાસ મહારાજ ઘણી વાર કે મીઠાની પૂતળી હતી ને એ દરિયામાં જઈને એમ કે હું માપ કાઢી સારું મીઠું બને ચોથી દરિયાના ખારા પાણીમાંથી બને, પાછું બનીને પાછું આગવું પોતાનું અસ્તિત્વ જાહેર કરે કે આ પાણીને અમે મેઠું, અમે એમનાથી જુદા. પણ હવે ખબર નહીં કે એમાંથી જ આવ્યા છે. અને પછી આર્યા પાછા કે હું આની અંદર માપ કાઢીને પાછી આવું, અંદર પડે તો પાછો આવા ખરો
એમ જે સદગુરુના શરણે જ્યાં કોઈ દાડો પાછા આયા, હવે પાછા આવવાની આપણી ધારણાઓ ગુરુ કાપી નાખે છે બધી. હવે અહીંયા આગળ હું ગુરુજી કહે છે કે તમે હું ભગવાનદાન ઓળખતા હતા એને બતાવો, તો કોઈ આવો તો હું તો પગ છે, આ હાથ છે, આ છાતી છે, આ મોઢું છે, આ જીભ છે, આ નાક છે, આ બાલ છે, આ બધું છે, તો ભગવાનદા કયા મુદ્દાનું નામ છે? એટલે આપણે બધા ઉભા રહીએ કે હારું ભગવાનદા કોને કહીએ છીએ આપણે? એટલે કે દૂરબીન લઈને અંદર ઉતરો, અંદર ઉતરેલો વાતેડો છે, ફેફડો છે, હૃદય છે, લોહી છે, બધા ડખા છે, મગજ છે, બધું છે, કિડની છે, વાતેડો કે ભગવાનદા કે અંદરે ભગવાનદા છે? હારું અંદરે ભગવાનદા નહીં, બારે નહીં, તો ભગવાનદા સચો હે? હવે વિચાર કરો ને, આ ભગવાનદા જડી જાય તો ભગવાનદા બે રે. કબીર સાહેબે કીધું, હા ગગન ગેબ જબ પવન નહીં થા સકલ પસારા. એક છે ને એ ચોપડીમાં મોર લખેલો હતો, ચોપડીમાં મોર એવું લખેલું હતું. પછી એક દિવાલ ઉપર મોર દોરેલો હતો, અને એક દિવાલની પાછળ એક મોર ચણતો હતો. હવે એ મોર ટવકા કરતો હતો. હવે હું અહીંયા આગળ કોઈને પૂછવામાં આવે તો કે આમાં ત્રણમાંથી મોર કયો? આ લખેલું છે એ મોર છે, કે આ દિવાલ ઉપર ચિતરેલો છે એ મોર છે, કે પેલો બોલે એ મોર છે? આપણે નક્કી કરી લેવાનું કે દિવાલ ઉપર જે લખેલું ચિતરેલું છે એ પુસ્તકો છે, લખેલું ચિત્ર છે શાસ્ત્રો છે. એને ખોટું નહીં કહેવાનો ઈશારો કરાવે, પણ સાચો મોરચીઓ બોલે, જે બોલે એ મોર છે, બીજો નહીં. અને આ તમારામાં જે બોલી રહ્યો છે એ પરમાત્મા, બીજો કે બોલે એ બીજો નહીં. ભીમો કે ભગવાન ચાર વગરના શેઠું આંખ ના ભાડે, આ બોલે બીજો છે. એક ભાઈ મને કે મહારાજ આ દુનિયા ચાલે છે એવી રીતે. તમે વિચાર કરજો, નવી યુક્તિ આલી દવા છે, આ દુનિયા કેવી રીતે ચાલે છે. તમારે વિચાર કરવાનો, આ બહુ મહત્વની વાત, તમને ખૂબ મજા આવે છે આ વાતમાં. હવે વિચાર એવો કરવાનો, આ હાડા તૈમનની કાયા છે, હા ઘોડાસરમાં બેઠી નથી બેઠી, પણ રમેશભાઈ નો ફોન આવ્યો કે મહારાજ તમારે ફોજે ભજનમાં આવવાનું છે. હારું, મને ફોજે ભજનમાં લાવ્યો કોણ લાવ્યું? હવે આ બરાબર વિચાર કરજો, તમને બધા કોણ લાવ્યું? હવે આપણો આત્મા લાવા ખરો? આત્મા કોઈ કરે ખરો? હારું, આત્મા ઘોડાહારમાં નહીં, આત્મા તો ચરાચરમાં છે, પણ આ જગત જે રીતે ચાલુ છે એની યુક્તિ આલું છું. આ રમેશભાઈ માંથી શબ્દ ઉઠ્યો. શું ઉઠ્યું? શબ્દ ઉઠ્યો. અને શબ્દ ચો પહોંચ્યો? ઘોડાસર. આ શબ્દ ઉઠાઈને લાયો. આ મંત્ર છે, આ મંત્રણ છે. નહીં કહેતા કે આપણે આમંત્રણ આપીએ, આ મંત્ર જ છે, આ બીજું કોઈ છે? તમે મને બોલાયો, મંત્ર જ બોલ્યા ને. આ હાડા હાથ મણની કાયા લઈને હું આવી ગયો કે ના આવી ગયો? આ બધા આવી ગયા આના કારણે શબ્દ થી આયા. અને વાતો છે ને કરીએ શબ્દથી, અને ડફો હનાથી પડે શબ્દથી, અને ઝંઝટ હનાય થાય શબ્દથી, ઘરમાં રાગ હનાથી આવે શબ્દથી, પ્રેમ હનાથી થાય શબ્દથી. તો તમને ફેવરે છે કોણ? તમે તો જો ફરતા નથી, અને આ શબ્દ આખા ગોમ ફેવરે છે તમને.
હવારમાં દીકરીનો ફોન આવે કે દિનેશભાઈ હવારે મારા ઘેર આવજો, તો હવારમાં ગાડી પકડ કે ના પકડ, તો કોણ ઉઠાઈ લઈ ગયું? એક શબ્દમાંથી 250 કિલોમીટર લઈ જાય. એક શબ્દ, એક જણો મને કે શબ્દમાં તાકાત કેટલી, કે રામ નામમાં તાકાત કેટલી. તે મેં કીધું ઉભા રહો, બેહો. તે ગુરુ ચેલો 3-4 જણા બેઠેલા ને એક જણો આવ્યો. જે ખુરશી ઉપર બેઠો ને એટલે ગુરુજી બોલ્યા. ગુરુજી કે જો ભૂંડ આવ્યો. શું બોલ્યા? કે ભૂંડ આવ્યો. અને જેવું ભૂંડ કીધું ને એવા પેલા ખુરશી ધાડ દઈને ઠોચી દીધી. એટલે પેલાને લોહી આવ્યું. પછી ધીમે રહીને ગુરુજીને પેલાએ પૂછ્યું કે ચમનું થયું? કે તું પૂછતો તો શબ્દની આ નોમની તાકાત જેટલી છે. કે જો ભૂંડના નોમમાં આટલી તાકાત છે, ભોડું ફોડી નાખે છે, તો રોમના નોમમાં કેટલી તાકાત હશે? હે, ભૂંડના નોમમાં આટલી તાકાત છે તો રોમના નોમમાં કેટલી તાકાત હશે? એટલે સંતોએ કીધું, કબીરે કીધું, બ્રહ્મા થક્યા, વિષ્ણુ થક્યા, થક્યા શેષ મહેશ, નામગત કોઈ પાર નહીં પાયા. અહીં કાલિદાસ મહારાજે સુંદર વાત કરી. આ અખંડ નામનું સ્મરણ થાય છે. એટલે સંતોની વાતોમાં વિશ્વાસ રાખવો અને તમારા પદનું ધ્યાન રાખવું. તમે કણ કણની અંદર છો, કોઈ જગ્યાએ તમારા વગર ખાલી નથી. ચાહે ઝાડ હોય, ચાહે પાડ હોય, ચાહે ભૂંડ હોય કે ચાહે તમે તમારું આગવું અસ્તિત્વ રાખશો. તમે બધાના ભેગા ભળી ગયેલા છો એમ રહો, અને એવી રીતે રહેવાથી આ જીવનમાં દુઃખ આવશે. ખાતી વખતે જીભ કથરાઈ જાય તો 2-4 લાફા મારજો. પુનઃ દોતને મરાય ના મરાય. ચમ નહીં મારતા? એ વખત તો આપણી બુદ્ધિ કામ કરે છે કે દોતે મારા અને જીભે મારાથી મરાય નહીં. એ વખત આપણી બુદ્ધિ કામ કરે ને બીજો કોઈ ઠપકારે તો તરત ઊભા થઈ જઈએ. પણ શાંતિથી વિચારવાનું, દરેક વસ્તુનું સોલ્યુશન ને બધું હોય છે. એટલે ગુરુની નિષ્ઠામાં રહેવાનું, સમય મળે એમ ભજન કરવાના, મહાપુરુષોને સેવવાના, થાય તો સેવા કરવાની. કોઈ અભ્યાગત, કોઈ અપંગ, કોઈ વિધવા, કોઈ ચક્ષુ વગરનું. મારું એવું કહેવું છે, કરોડોની સંપત્તિ હોય ના હોય તો એક રોટલી એવા માણસોને ખવડાવજો, અને આ ગુરુની નિષ્ઠા રહેશે. તમે જ્યારે કોઈ વિધવાના, અભ્યાગતના, કોઈ અપંગના, અચક્ષુ આંખ વગરના તમે જ્યારે ભોજન કરાવશો ને, એ દાળ તમારા ગુરુજી જમી ગયા. એ દાળ તમારા ગુરુજી જમી જાય. એ ભાવ રાખજો. અને આપણે સદગુરુ કાલિદાસ મહારાજની નિષ્ઠામાં આપણે બધા ભજન કરતા રહીએ, અને આપણે હળી મળીને એકબીજાનો પ્રેમ રાખીએ, સદાય નિરંતર પ્રેમ ગતિમાં રહીએ. અને નિયમ એવો રાખવાનો, જેવો રાખવાનો કે નદીના આ કોઠેથી પેલા કોઠે નાવડું જતું હોય ને, એ બધા બેહી જાય ને એટલે નાવડામાં પૂછે ચો જવું છે? કે પેલા કોઠ. પછી બધા જાય કે પેલા કોઠે જવું છે, પણ 4 જણા નાવડામાં નદીમાં ફરે. મનસિંહ મહારાજ નદી ફરે. એટલે એ લોકો પેલા લોકોએ પૂછ્યું કે અમે અહીંથી તો પેલા કોઠે જઈએ છીએ, તમારા જમનું છે? પેલા કે અમે તો ફરવા નીકળ્યા છીએ, અમારે પેલા કોઠાનો કોઈ લક્ષ્ય નહીં. જે ફરવા નીકળે એને કોઈ લક્ષ્ય હોય નહીં, એ તો વટા માર્યા કરે. એટલે આપણે ગુરુના નિષ્ઠામાં રહેવાનું. સદગુરુ મહારાજ જે આપણને બોધ આલ્યો છે એમાં પરિપૂર્ણ રહેવાનું. સુખ, દુઃખ, સંપત્તિ જે તમે કહેશો એ નામ સિવાય બીજું કોઈ છે નહીં. અને જે દાડ આ મહિમાની ખબર પડી જશે એ દાડ દુઃખ જેવું કોઈ રહેશે. કેમ કે કાલિદાસ મહારાજ ઘણીવાર સંતમાં કહે છે કે સુખ એવું એ નામ છે, અને દુઃખ એવું એ નામ છે. ઝાડ એવું એ નામ છે, આકાશ એવું એ નામ છે, પહાડ એવું નામ છે, સ્ત્રી એવું નામ છે, પુરુષ એવું એ નામ છે. એટલે ગુરુ મહારાજના મહિમાની અંદર હવે બધું નામ હોય ને, તો નામ ઉપર તો આપણને ભગવાન દેખાડી દીધો, પછી કશું કહેવાનું રહે નહીં. એટલે સંત શરણ મેજો આપણે પ્રેમથી, ખૂબ હૃદયના ભાવથી આપણને ઊંઘ આવે નહીં. કારણ કે જો આખી જિંદગી ઊંઘવાનું છે, પણ આવા સંતોના 2 શબ્દ પડી જાય, જો જીવન ઉજ્જવળ થઈ જતું હોય તો આનંદથી વાપરવાનું. અને મન, કાલિદાસ મહારાજે મન દિલીપભાઈને, જો તમને સાચું જે સહી કહી દઉં, મન દિલીપભાઈને અમને 4-5 જણને કાલિદાસ મહારાજે કીધું કે મેં તમને જ્ઞાન આલ્યું, બધા રોગ મટાડ્યા, પણ આ બોલવાનો રોગ તમે મટાડજો. આ માઇક જારીને ઉભા થો જાય તમે બંધ નહીં થતા ને, એ રોગ તમારે જાતે મટાડવાનો. અને આ રોગ એવો છે ને, નશા જેવો મટતો. અમાર શંકર મહારાજ 2 ભજનના ટપ કરે, આ ના મટે, એટલે ચિંતા કરવાની નહીં. હવે રાધાબા મહારાજ તો સંપૂર્ણ આપણે લક્ષ્ય રાખીને સાંભળવાના.
1 કલાક આપણે ધીરજ રાખી અને ભજનમાં આવ્યા છીએ. માતાજીને પણ આપણે 1 કલાક સુંદર વાતો સમજીએ અને આનંદ કરવાનો, કોઈને આગુ પાછું થવાનું નહીં. પાણી પીવું હોય તો પી દેજો અને શાંતિથી સાંભળવાનો. 1 કલાક રાધાબા મહારાજનો સત્સંગ આપણને સાંભળવાનો એક જીવનનો લાવો છે. કાલિદાસ મહારાજે પરિપૂર્ણ રાધાબાના સ્વસ્વરૂપનું જ્ઞાન આપ્યું છે અને આપણે બધા એમને વંદન કરી અને ગુરુજીના જ્ઞાનની ખૂબ અઢળક વાત આપણને પર મૂકે અને એમનો સાંભળવો સુંદર એક લાવ. કારણ કે ગુરુજી હોય એટલે આપણે મેળ પડતો. પણ આજે જોજો તમે, આજે તમને ખબર પડશે કે રાધાબા મહારાજ કેવું બોલે છે. એટલે આપણે 1 કલાક સુંદર રીતે શાંતિથી આપણે રાધાબાને સાંભળીએ. બોલો સદગુરુ મહારાજ, સત્ય સનાતન ધર્મની. એકવાર ભગવાન દાસ મહારાજ માટે તાળી પડો. મારે જાતે કહી દેવું એટલે તમે પાછળ પાડો ના પાડો એના મારા સિવાય બીજું કોઈ નહીં, મને બીકું નહીં હોય. આ પાડી એ કોને પાડી? મેં જ પાડી. હે સારું, ધ્યાન રાખો. પાણી જેને પીવું પી દો. માતાજી સુંદર આપણને વાત કરશે. સદગુરુ મહારાજની જય.